દોસ્તો, તમારા બધાનું જૈસ મોતી બ્લોગમાં સ્વાગત છે। વેકેશન પડી ગયું, બહુ લેટ તો લેટ, પણ તમારા માટે અમે સમર મેળો લઈને આવ્યા છે। ભાઈ વડોદરા શહેરમાં સમર રિલેટેડ બધા જ મેળા શરૂ થઈ ગયા છે અને આજે સૌથી પહેલો વ્લોગ તમારી માટે રજૂ કરીએ છીએ। 4 વ્હીલર પાર્કિંગ છે, 2 વ્હીલર પાર્કિંગ છે, જેના 2 વ્હીલર માટેના 20 રૂપિયા, 4 વ્હીલરના 50 રૂપિયા છે। અને સમર મેળામાં એન્ટ્રીની શું ટિકિટ છે, કેવી રીતની રાઇડ્સની ટિકિટ છે, એ બધી જ ડિટેલ તમને આ વિડીયોમાં બતાવવાનો છું। તો વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને સમર મેળાનો ફૂલ વ્લોગ જરૂરથી જોજો અને સમર વેકેશન માણવા સમર મેળામાં આવી જજો। ભાઈ જોઈ લો, આ રીતનો છે કંઈક સમર મેળાનો ફ્રન્ટ લુક અને આ છે પાર્કિંગનો આખો એરિયા। 2 વ્હીલર 4 વ્હીલર પાર્કિંગ તમે અહીંયા જોઈ શકો છો। આ રીતનો પાર્કિંગ એરિયા મળશે અને કલાભવન ગેટ નંબર 2 થી પણ એન્ટ્રી લઈ શકો છો, હે ને? આ છે કલાભવન ગેટ નંબર 1, એના સામે તમે ટિકિટ બારી મળી જશે। 50 રૂપિયા છે ટિકિટ, 50 રૂપિયા। 3 વર્ષથી ઉપર બાળકો હોય ને એના માટે ટિકિટ લેવાની છે, બાકી 3 વર્ષથી નીચે હોય તો ફ્રી છે। જો ટિકિટ લીધા પછી તમારે અહીંથી એન્ટ્રી લેવાની છે, અહીંયા તમારી ટિકિટ ચેક થશે અને મેળાની અંદર આપણે જઈ રહ્યા છે, જોઈ લો। ભાઈ આ વખતે સમર મેળાનું એન્ટ્રન્સ બહુ જ જોરદાર બનાવ્યું છે। જો બધા જેટલા લોકો આવ્યા છે બધા પોતપોતાના વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અહીંયા કરી રહ્યા છે। અંદર એક જબરજસ્ત એવી થીમ છે જે આ સમર મેળાનું મેઇન એટ્રેક્શન છે। ચાલો તમને બતાવો ને આ જોઈ લો, મેઇન એન્ટ્રન્સ છે ભાઈ સમર મેળા અરોરા મ્યુઝિયમ પાર્ક। ચાલો અંદર તમને આખી થીમ બતાવું। બહુ જ જોરદાર થીમ આ વખતે બનાવી છે અને બહુ જ સરસ વિડીયો રીલ્સ તમારા અહીંયા બનશે। ગેટથી અંદરના ભાગમાં આપણે ઊભા છે સમર મેળાના અને લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ પર તમે જોઈ રહ્યા છો બહુ જ સરસ એવું જંગલ થીમ છે, જેમાં અહીંયા જોરદાર મોટો એલિફન્ટ બનાવ્યો છે, જ્યાં તમે જોઈ રહ્યા છો નાના નાના બાળકો કેવી રીતે પોતાના વિડીયો ફોટો લઈ રહ્યા છે। એની બાજુમાં આ છે ઝીબ્રા, જોઈ લો આટલો મોટો ઝીબ્રા છે અહીંયા। બહુ સરસ તમારા વિડીયોઝ ફોટોઝ આવશે। આ છે મંકી, જો અહીંયા પણ તમે આમ વિડીયો ફોટોઝ લઈ શકશો અને મારો પ્રસંગ છે તમને સ્ટાઇલ કરીને બતાવશો। બેટા જો તો કેવો વિડીયો અહીંયા લેવાનો છે, બતાવ। હા હા હા, જોયું? આવી રીતે ભાઈ બાળકો ખુશ થવાના છે અને અહીંયા આવી રીતે વિડીયો લેવાનો છે। જો ભાઈ આ રીતનો થીમ છે, લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ પર બંને સાઈડ પર છે। જો ભાઈ ડાયનાસોર જોડે કેવી રીતે વિડીયો ફોટો લેવાના છે મારો છોકરો તમને શીખવાડે। ભાઈ ખૂબ જ સરસ એવું આખું થીમ છે। તમે જુઓ અહીંયા પણ સ્નેક્સ છે, હા એ રીતના છે। પછી અહીંયા કિંગ કોંગ છે, જોઈ લો ભાઈ। બહુ જ સરસ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી તમે અહીંયા કરી શકશો। સાથે અહીંયા સીનું આખું દ્રશ્ય અને જંગલનું આખું દ્રશ્ય બનાવ્યું છે, જોઈ લો। અહીંયા છે કૂવાનું એક દ્રશ્ય બનાવ્યું છે, જેવી રીતે ગામડામાં જંગલોમાં હોય એવી રીતના કૂવાનું એક આખું દ્રશ્ય બનાવ્યું છે, જોઈ લો। અને અહીંયા ટાઈગર આપણો ઊભો કર્યો છે અને બહુ મોટા ઝાડની નીચે હરણ એના બચ્ચા સાથે બેઠું છે, એવી રીતનું એક આખું થીમ બનાવ્યું છે। બહુ જ સરસ એવા વિડીયો અને રીલ્સ તમારી આ થીમ્સની અંદર બની જાય। જેવા તમે સમર મેળાના સેલ્ફી ઝોનને તમે પાર કરીને આગળ વધો છો, એવો જ આખો જે છે શોપિંગ એરિયા છે, તમે જોઈ રહ્યા છો। ચારે બાજુ તમને સ્ટોલ મળી જશે તમારી જ્વેલરી છે। જેવો આ ફર્સ્ટ સ્ટોલ છે જેની અંદર રમકડા છે, જોઈ લો। નાના મોટા છોકરાઓ માટે બધી જ ગેમ્સના એમની પાસે રમકડા છે। નાનામાં નાની પ્રાઇસથી સ્ટાર્ટ કરીએ તો 50-100 રૂપિયા જેવી પ્રાઇસથી બધા રમકડા શરૂ થઈ જાય છે, બરાબર ને? અને હેવીમાં હેવી મોંઘા રમકડા બધા મળી જાય છે। એમની પાસે ઇલેક્ટ્રિક કાર વગેરે, રિમોટ કંટ્રોલવાળી કાર વગેરે બધી જ વસ્તુઓ છે। એટલે સમર મેળાની અંદર દર વખતે તમને જેવી રીતે વસ્તુઓ મળે છે એવી રીતની બધી જ વસ્તુઓ મળશે, જોઈ લો। લેડીઝ રિલેટેડ બધી જ જ્વેલરીનો તમને આખો સ્ટોલ મળી જશે। જો દરેકે દરેક વસ્તુ તમને અહીંયા અલગ અલગ પ્રાઇસની અંદર મળવાની છે। 30 રૂપિયાથી પ્રાઇસ શરૂ થઈ જાય છે, જોઈ લો। 80-90 રૂપિયા સુધીની હેવી ઇયરિંગ્સનું કલેક્શન પણ તમને અહીંયા જોરદાર એવું મળી જવાનું છે। જોઈ લો, જો જ્વેલરીનો શોપ છે એવી રીતે ફૂટવેર કલેક્શન છે તમને અહીંયા લેડીઝમાં મેન્સમાં એકદમ જોરદાર ફૂટવેરનું કલેક્શન મળી જશે। ભાઈનો સ્ટોર છે, જોઈ લો। આમાં હીલવાળા પણ છે, ફ્લેટ પણ છે, સોફ્ટ છે। તમને જે પણ પ્રકારના ચંપલ પહેરતા હોય બધું જ ચપ્પલનું કલેક્શન એમની પાસે મળી જવાનું છે। પ્રાઇસની અગર વાત કરું 200 રૂપિયાથી લઈને 350 રૂપિયા સુધીના બધા જ હેવી ચપ્પલનું કલેક્શન એમની પાસે મળી જવાનું। તો ભાઈ મેળાની અંદર આવા ઘણા બધા તમને સ્ટોલ જોવા મળી જવાના છે અને ખૂબ જ સરસ એવા
બધા સ્ટોલનું અહીંયા આયોજન પણ થઈ રહ્યું છે. એ વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને સમર મેળાને એક વખત જરૂરથી વિઝિટ. તો ભાઈ આ વખતે સરકારશ્રીના દરેક નિયમને ધ્યાનમાં રાખી તમે જોઈ રહ્યા છો કે સમર મેળાની અંદર દરેક જગ્યાએ ઇમરજન્સી મોટા એક્ઝિટ મળી જશે. આ બંને ગેટ ખુલે છે અને પાણીની પણ એકદમ જોરદાર વ્યવસ્થા કરેલી છે, જેથી પણ કોઈ પણ પ્રકારની આગ લાગે અને કોઈ પણ દુર્ઘટના ઘટે તો આ ગેટથી ઇમરજન્સી ગેટથી બહાર જઈ શકો છો અને પાણીની પણ પ્રયોગ કરી શકો. જો તમારા ફેવરેટ ફુગ્ગાની ગેમ આ વખતે લાયા છે 50 રૂપિયાની 50 रुपये की आठ गोली देते हो ना. ओके 50માં 8 ગોળી આપે છે અને અમારા નિશાનજીએ નિશાનીઓ ચલાવી દીધો છે, જોઈ લો. છે તમારી ફેવરેટ ગેમ્સ નંબરવાળી, જોઈ લો. આ બધા તમને ઇનામો મળવાના છે અને આ તમે બોલ્સ દ્વારા જે ગેમ રમો છો એ તમારી આ ગેમ છે. જો ટોટલના હિસાબથી ગેમ इनाम मड़ी जाए ना. और ये टोकरी में कितने बॉल देते हो आप? 50 रुपए के 6 बॉल आएंगे और जो नंबर आएगा उसके हिसाब से ये सारे इनाम देने वाले हो. જોઈ લો ભાઈ, આવી રીતે તમે ગેમ રમી અને નંબર્સ લઈ અને ઇનામ એમની પાસેથી લઈ શકો છો. આ છે તમારી મનોરંજક રિંગ, જોઈ લો. અહીંયા ઇનામ મળવાના છે. कितने का कितना देते हो भाई? 50 का 10 रिंग देते हो. જોઈ લો ભાઈ. અને ये जो नोट रखा हुआ है वो जो नोट लग जाएगा उतना इनाम दे रहे हो. બરાબર, જોઈ લો. પણ તમારી ફેવરેટ જોઈ લો કાર્ટૂનવાળી જે ગેમ છે એમાં પણ 50ના 4 આવી રીતે બોલ મળશે ને આની અંદર તમારે નાખવાના છે. एक बॉल मट्टी में पड़ने से पहला अच्छा. पड़ेगा, दूसरा तीनों पड़ेगा तो बड़ा वाला अच्छा अच्छा, एक 1 2 3 करके लाइन है, उसमें से एक नंग मिलेगा. एक ये बॉल तीनों पड़ेगा ना, अच्छा, बड़ा वाला मिल जाएगा पड़ेगा तो दूसरे नंबर की लाइन में से. बराबर है, बढ़िया. મોટી સાઈઝ છે ને એ હિસાબે એ હિસાબે ઇનામ મળી જશે. ઓકે. જો ભાઈ અહીંયા એક ઓર ગેમ છે જે તમે રમકડાની ઉપર જે મેચ બોક્સ જોઈ રહ્યા છો એ તમને 50માં 7 બંદૂકની ગોળીઓ મળશે. જોઈ લો આવી રીતે. અને ભાઈ આવી રીતે તમારે નિશાન કરી એ જે માચીસ બોક્સ મૂકેલા છે એને પાડશો તો તમને ઇનામમાં મળી જશે. જોઈ લો. જોઈ લો ભાઈ, ફૂટબોલ છે. फुटबॉल कितने में कितना देते हो? 100 में 3, 40 में 40 में 1. और ये बॉल गिरने पर क्या इनाम देते हो? एक आइटम कुछ भी मिलेगा. अच्छा, ये जो इनाम लगे हुए हैं कोई भी इनाम. बराबर, જોઈ લો ભાઈ. ચાલ બેટા નાખીને બતાવ તો. હા, ઓકે, જોઈ લો. ચાલ તો જોઈ લો, રોયલ મેળામાં આપણા ફોલોવર્સ મળી ગયા છે. શું નામ છે? જયેશભાઈ નું બહુ સારા બ્લોગ આવે છે, અમે કાયમ જોઈએ છે. હા, હા. બહુ મજા આવે છે. બરાબર. શું નામ છે? અનવર ઓરા. અચ્છા, શું કહો છો? ટીચર છું સ્કૂલમાં, બરોડા હાઈસ્કૂલ ઓએનજીસી. ઓકે. મેમ આપનું નામ શું છે? બરાબર. આપણે વિડીયોઝ બરાબર બતાવ્યું છે, એડ્રેસ વગેરે બધું હે ને? સરસ હોય છે. બરાબર. લાઈક જોઈને ફોલો કરીએ છીએ ને આવીએ છીએ. આવો છો હે ને? ચાલો, તમને મળીને ખૂબ આનંદ થયો. લાઈક શેર ફોલો કરતા રહેજો. હા, ચાલો, ધન્યવાદ. જો જેવી રાઈડ આવી એવી જ સર્વપ્રથમ આપણા ફોલોવર્સને મળતા પ્રસંગભાઈ એન્ટ્રી લઈ લીધી છે. આવી રીતે છોકરાઓ એન્જોય કરવાના છે. જો બહુ જ સરસ એવી રાઈડ છે. સરકારશ્રીના જે પણ નિયમ છે એના હિસાબથી 80 કિલો કેપેસિટી છે. જોઈ લો. અને આ રાઈડ પણ છે 50 રૂપિયાની અંદર તમને મળી જવાની છે. જોઈ લો. આ વખતે બધી જ વસ્તુઓ પરમિશનના હિસાબથી અને રાઇડ્સના હિસાબથી બહુ જ સરસ એવી સુવિધા સાથે મળવાનું છે. નાના છોકરાઓની બધી જ રાઈડો ચાલુ છે અને ફક્ત 50 રૂપિયા જેવી પ્રાઇઝની અંદર તમને મળી જાય છે. જોઈ લો, 50 રૂપિયા રાઇડ્સ છે અને આ એના ટિકિટ્સ છે. જોઈ લો, 50 રૂપિયા, ફક્ત 50 રૂપિયાની અંદર તમે છોકરાઓને આટલું સરસ એન્ટરટેનમેન્ટ આપી શકો છો. બહુ જ સરસ એવું. સાથે જો ટ્રેન પણ ચાલુ છે અને ટ્રેન પણ ફક્ત 50 રૂપિયા જેવી પ્રાઇઝની અંદર છે. જોઈ લો ભાઈ, ખૂબ જ સરસ આ મેળામાં છોકરાઓ એન્જોય કરવાના છે. જોરદાર સમર મેળો તમારી માટે સ્ટાર્ટ થઈ ગયો છે. ફટાફટ વિડીયો શેર કરી આવી જજો. જો ભાઈ, બહુ જ સરસ એવી રાઈડો ચાલી રહી છે. ફક્ત 50 રૂપિયા જેવી પ્રાઇઝની અંદર તમને દરેક રાઈડ મળી જવાની છે. દરેક જગ્યાએ ફાયરની ખૂબ જ સરસ એવી સુવિધાઓ છે. અને ભાઈ, આ વખતે સમર મેળાની અંદર તમે જોઈ રહ્યા છો જે રીતે સરકારશ્રીના નિયમો છે એ બધા જ નિયમોને ફોલો કરી
ફાયર એક્ઝિટ રાખવામાં આવ્યા છે. સાથે જ ભાઈ દરેક જગ્યાએ પાણીની સુવિધા રાખવામાં એવી રીતના આવી છે કે કોઈ પણ પ્રકારનું ફાયર થાય તો તરત જ તમને મદદ મળી જાય. એટલે આ વખતે કોઈ પણ આપણે તકલીફ કે કોઈ પણ એવી દુવિધા થશે તો આપણને તરત જ અહીંયા જે છે સુવિધા મળી જવાની છે. તો બિલકુલ બેઝિઝક આ વખતે તમારા વિડીયો ગ્રુપમાં શેર કરો અને તરત જ સમર મેળાને વિઝિટ કરો. અને છોકરાઓની ફેવરેટ રાઇડ્સ અહીં જોઈ રહ્યા છો. છોકરાઓ કેટલા મસ્તીથી એન્જોય કરી રહ્યા છે. દરેકે દરેક રાઇડ્સની કિંમત જે છે ફક્ત 50 રૂપિયા રાખવામાં આવેલી છે. જોઈ લો. હવે વેકેશન પૂરું થવાની તૈયારી છે એટલે જેટલા દિવસ બાકી છે એટલા દિવસ ફટાફટ મેળાને એન્જોય કરવા આવી જજો બધા ફટાફટ. જો બધા પેરેન્ટ્સ પોતપોતાના છોકરાઓને લઈને આવે છે એ તમે બાકી ના રહી જાઓ એટલે પોતપોતાના છોકરાઓને લઈને ફટાફટ એક વખત સમર મેળાને વિઝિટ કરવા આવજો. ऐसे अजीबोगरीब क्रिएचर के होते हुए जयादी से मुझे हर हाल में उसे खत्म करना होगा. આવું લાગ્યું કે દાદા પહેલાં તો મારી નાવડી આખી ગોલ ગોલ જ ફરેલી. પછી દાદા હેન્ડલ મેં આખું આમ ફરાયું ને તારે નાવડી આગળ ગઈ, પછી આમ ફરાયું તો રિવર્સ ફરી, પછી આમ કર્યો તો સીધો દિવાલમાં ગતી રહી. મને ખબર બીક લાગેલ મીડિયમ લાગી સમજણ. હા ચાલી રહ્યો છે હોરર શો જોઈ લો. અને અહીંયા છે તમારું ફેવરેટ સ્મોક બિસ્કિટ. પ્રસંગભાઈ સ્મોક બિસ્કિટ ટ્રાય કરી રહ્યા છે અને એમના મોઢામાંથી ધુમાડા. કેવું લાગ્યું ભાઈ? અને આ છે ડ્રેગન રાઈડ જોઈ લો. એમાં 100 રૂપિયા ટિકિટ છે અને હવે ડ્રેગન રાઈડ શરૂ થાય છે. જો અને આ છે ભાઈ તમારી ફેવરેટ ટોરા રાઈડ જોઈ લો. ટોરા રાઈડની કિંમત છે 100 રૂપિયા. જો અહીંયા લખેલી છે. અને આ રીતની ટોરા રાઈડ છે ભાઈ તમારી ફેવરેટ. જો ભાઈ તો આ વખતે જેટલી રાઈડ્સને પરમિશન મળી છે એટલી જ રાઈડ શરૂ કરવામાં આવી છે. જેવું કે મેં તમને આ વિડીયોમાં જાયન્ટ વ્હીલ બતાવ્યું જોઈ લો. આ છે હજુ સરકારની પરમિશન નથી મળી એટલે નથી ચલાવી રહ્યા. જેટલી સરકારે પરમિશન આપી છે એ જ રાઈડો ચાલુ છે. અહીંયા અમે જોઈ રહ્યા છો તાસુનામી જે છે તાસુનામી એને પણ સરકારની પરમિશન નથી, બોર્ડ મારેલા છે એટલે એ પણ નથી ચાલી રહી. ને આ તમારી જે ટોરા ફેવરેટ રાઈડ્સ છે એ બધી રાઈડો ચાલી રહી છે. લોકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. કમેન્ટ બોક્સમાં લખજો કે જયેશભાઈ તમે કેમ નહીં બેસતા રાઈડમાં. જયેશભાઈનું કામ વિડીયો બનાવવાનું છે, રાઈડોમાં સફર કરવાનું નથી. કારણ કે જયેશભાઈ જતા રહેશે તો વડોદરાને બીજા જયેશભાઈ મળવા બહુ મુશ્કેલ છે. તમારી ફેવરેટ બ્રેક ડાન્સર રાઈડ અહીંયા ચાલી રહી છે જોઈ લો. એ પણ 100 રૂપિયા જેવી પ્રાઇઝની અંદર છે. જો મેળાની અંદર તમને ગરમા ગરમ પાપડીનો લોટ, તમારું ફેવરેટ ખીચું અને ઢોકળા અહીંયા બિલકુલ ફ્રેશ તમને મળી જવાના છે. દરેકે દરેક વસ્તુ લાઈવ તમારી સામે ગરમા ગરમ બની રહી છે. સામે જોઈ લો માં આંટી છે ગરમા ગરમ પાપડીનો લોટ બનાવ્યો છે. અહીંયા ઢોકળા પણ ગરમા ગરમ અને બિલકુલ ફ્રેશ આપે છે. ઢોકળા કેટલામાં વેચો છો? અને પાપડીનો લોટ 30 રૂપિયા. બરાબર. એના સિવાય બીજું શું શું છે આપણી પાસે? 2 જ આઈટમ છે. રોજની રોજ ફ્રેશ બનાવીને વેચો છો હે ને? તો
તો મેળામાં બિલકુલ ફ્રેશ નાસ્તા પણ તમને મળી જવાના. એની સામે ગરમા ગરમ લાઈવ પોટેટો ટ્વિસ્ટર અહીંયા બની રહ્યું છે, જોઈ શકો છો. એના સિવાય બિલકુલ ફ્રેશ તમને અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ મળી જશે, જોઈ લો. તો ખૂબ જ સરસ એવું મેળામાં તમને નાસ્તા પાણીની વસ્તુઓ મળી જશે. એમાં ભૂંગળા બટાકા પણ છે અને ફ્રેન્ચ ફ્રાઈઝ પણ છે. તમારે ફ્રેન્ચ ફ્રાઈઝ કેટલામાં વેચીએ છે? 50. અને ભૂંગળા બટાકા 50 રૂપિયા. અને આ જે પોટેટો ટ્વિસ્ટર એ બી 50. બધી જ વસ્તુઓ ફ્રેશ તમારી સામે લાઈવ બનાવીને આપે છે અને એ પણ ફક્ત 50 રૂપિયા જેવી પ્રાઇસ. રોયલ મેળાની અંદર જેવી રીતે મેં તમને બતાવ્યું કે નાના છોકરાઓ માટે ખૂબ જ સરસ એવી રાઈડો છે. આ જે નાના છોકરાની રાઈડ જોઈ રહ્યા છો, આવી બધી ખૂબ સરસ એવી રાઈડો છે જે ફક્ત 50 રૂપિયાની અંદર છોકરાઓ એન્જોય કરવાના છે આ સમર મેળામાં. વિડીયો જરૂરથી શેર કરજો અને સમર મેળાને વિઝિટ કરજો. મારા મિત્ર છે અને એમ સમર મેળાની અંદર ભાઈ ખૂબ જ સરસ એવો સ્ટોલ લગાડ્યો છે. તમને બતાવું છું. જો સ્ટોલની તમને નાની મોટી બુટ્ટીઓનું એમની પાસે કલેક્શન મળી જશે. ભાઈ આ વસ્તુઓ તમે જેવી તેવી ના સમજતા, આ બધી વસ્તુઓ હાથથી બનાવાય છે અને એવી બધી વસ્તુઓ એમની પાસે મળી જશે. જો આ બધા બેંગल्स, ये सारे बेंगल्स कांच के आते हैं क्या? कांच के आते हैं. और इसमें कितने में बेचते हैं अपन? ये 80 रुपए की जोड़ी सर. 80 रुपये में जोड़ी. જોઈ લો ભાઈ, એકદમ જોરદાર ચમક છે અને જોરદાર વસ્તુઓ તમને મળી જવાની છે. એના સિવાય જોઈ લો આવી બંગડીઓ છે, એ પણ કાચની તમને મળશે. જો એ કિતને મેં? 30 રૂપિયા મેં જોડી. તો ભાઈ આવી બધી ખૂબ જ સરસ વેરાયટીઓ લઈને મારા બ્રધર અહીંયા એક્ઝિટ ગેટની બરોબર સામે ઊભેલા છે. આવજો અને મેળાને વિઝિટ કરવાની સાથે સાથે તમારી બંગડીઓ કાચની ખરીદી લેજો. ભાઈ સમર મેળાની અંદર ફક્ત 60 રૂપિયા જેવી પ્રાઇઝમાં તમને ફ્રેશ મેગી બનાવીને ખવડાવે છે. અને જો 60 રૂપિયા જેવી પ્રાઇઝમાં બિલકુલ બેસ્ટ આવી રીતનો બર્ગર તમને મળી જવાનો છે. જો ભાઈ બર્ગર આજે આપણે ટ્રાય કરવાના છે. એના બી પૈસા આપણે જીપે કરીશું. બધી જ વસ્તુઓ ડિટેલ સાથે તમને બતાવીશ. આવી ગયા છે 60 રૂપિયા. 60 રૂપિયા આપીને પછી જ બર્ગર ખાઈશું. વિડીયો બનાવવાના બહાને આપણે કોઈનું પણ ફ્રી નથી લેતા. આપણો બર્ગર થઈ ગયો છે તૈયાર. આપણી પાસે 100ની નોટ છે. લ્યો ભાઈ 60 રૂપિયા. જોઈ લો ભાઈ, વિડીયોના માધ્યમથી કોઈ બી એવું કમેન્ટ નહીં કરતા કે જયેશભાઈ તમે વિડીયો બનાવીને બતાવો છો અને ફ્રીનું ખાવાનું ખાઓ છો. તમારી સામે મેં 60 રૂપિયા ચૂકવ્યા છે અને 40ના બદલે 60 મને પાછા આપી દેતો તો પણ એમના 20 પાછા આપી દઉં છું અને આ 40 રૂપિયા મેં રાખું છું અને મારો બર્ગર તૈયાર છે. ₹60નો બર્ગર બહુ જ બેસ્ટ છે. એકદમ ફ્રેશ પાઉં વાપર્યો છે. આપણી સામે ગરમા ગરમ ટિક્કી બનાવીને આપી છે. જોરદાર 60 રૂપિયામાં જોરદાર બર્ગર. બહુ મસ્ત છે. 60 રૂપિયામાં તો કશું ના કહેવાય. આ તો બેસ્ટ ક્વોલિટી. મેળામાં ફરવા આવો તો એક વખત બર્ગર જરૂર ખાજો. અને દોસ્તો મને આવી મજા આવી કે મેં અમુક રાઇડ્સમાં બેઠો તો મને બહુ મજા આવી. એટલે મારા ફ્રેન્ડ્સ, તમે પોતાની મમ્મી પપ્પાને મતલબ આખી ફેમિલીને લઈને આવજો. બહુ જ મજા છે. અને જો મેં હમણાં ફેન્ટા પીઉં છું. તો ભાઈ જો આ વખતે સમર મેળો ચાલુ થઈ ગયો છે એટલે બધા ફટાફટ સમર મેળાને ફરવા જરૂર આવજો, વિઝિટ કરવા જરૂરથી આવજો. અને દરેક વસ્તુ ખૂબ જ સરસ અને તમારી માટે સિક્યુરિટી સાથે શરૂ કરેલી છે સરકારશ્રીના આદેશના હિસાબથી. ભાઈ દરેકમાં 50 રૂપિયાને એટલું જ 50 અને 100 રૂપિયા જેવી ટિકિટ છે. ખૂબ જ સરસ તમારા છોકરાઓ સમરમાં આ મેળાને એન્જોય કરવાના છે. દરેકે દરેક વસ્તુઓ તમને આ વિડીયોના માધ્યમથી એક્સપ્લેન કરીને બતાવી છે. તો વિડીયો જરૂરથી તમારા ગ્રુપમાં શેર કરજો. જયેશ મોચી વ્લોગ્સ ચેનલ નામ છે. ચેનલ પર પ્રથમ વખત આવ્યા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સેમ નેમથી અમે તમને મળી જઈએ છીએ. તો બધી જ જગ્યાએ અમને ફોલો જરૂરથી કરી લેજો. ચલો ફરીથી મળીશું નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં. અને હજુ વડોદરા શહેરની અંદર 2 થી 3 નવા મેળા આવવાના છે, જેનો સૌથી પહેલો વ્લોગ
જયેશ મુચી વ્લોગ્સ ચેનલ પર તમને જોવા મળી જશે, તો જરૂરથી ફોલો કરી લેજો. મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય ગરી ગુજરાત.